વિપક્ષ જે આરોપ લગાવે છે એ તદ્દન બિનવાહિયાત આરોપો છે. સમગ્ર ટીમ મહાનગરપાલિકાની ગઈકાલે એના મધરાતથી વરસાદ શરૂ થયો અને બપોરે 1 વાગ્યા સુધીની અંદર સમગ્ર મહાનગરની અંદર લગભગ 3 ઇંચ અને દક્ષિણ ઝોન છે તેની અંદર 5.5 થી 6 ઇંચ વરસાદ થયો. સમગ્ર તંત્રની ટીમ મેયરથી માંડી, કમિશનરથી માંડી, ડેપ્યુટી કમિશનરો, અમારા વોટર કમિટીના ચેરમેનો, ડેપ્યુટી મેયરશ્રી, તમામ લોકો અધિકારીઓ સાથે ફિલ્ડમાં હતા. આપ સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં પણ જોઈ શકો છો અમારા કયા કયા કોર્પોરેટરો, કયા કયા ધારાસભ્યો એ ફિલ્ડની અંદર હતા. મણિનગરની અંદર વધારે વરસાદ થતા ત્યાંના લોકલ ધારાસભ્ય અમારા અમુલભાઈ ભટ્ટ અને ત્યાંના કોર્પોરેટરો સમગ્ર વિસ્તારની અંદર જરૂરિયાત મુજબ કામગીરીમાં લાગી ગયા હતા. જ્યાં પણ વરુડ પંપની જરૂરિયાત હોય, ડી વોટરિંગ પંપની જરૂરિયાત હોય, તમામ દક્ષિણ ઝોનની અંદર અને પૂર્વ ઝોનની અંદર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. અને CCRS કમ્પ્લેનનો જો અભ્યાસ કરવામાં આવે તો કોઈ નોંધનીય એટલી જ્યાદા વધારે કમ્પ્લેન આ 2 દિવસ દરમિયાન પણ આવેલી ન હતી. ખાસ કરીને વિપક્ષ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ પૂર્વ ઝોનની અંદર આ દાવાઓ, તો પૂર્વ ઝોનની અંદર પણ અમારા નરોડાથી શરૂ કરી નિકોલ સુધીના આપના માધ્યમથી ભૂતકાળની અંદર ગોપાલ ચોકની અંદર વારે ઘડીએ પ્રશ્ન આવતો હતો 1 ઇંચ વરસાદ પડે ને ત્યાં આગળ બેક મારતી હતી, પરંતુ આ વખતે નિકોલ વિસ્તારની અંદર પણ કોઈ મેજોરિટી પ્રોબ્લેમ આવ્યા નથી. આજે સવારથી જ અત્યાર સુધીમાં લગભગ 1 ઇંચ જેટલો વરસાદ સિટીની અંદર સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીની અંદર 1 ઇંચ વરસાદ પડ્યો છે. સમગ્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી ટેકનોલોજીનો ઉપયોગ કરી તમામ જે વાત કરીએ કે જંકશનો ઉપર હોય આ બારીકાઈથી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ત્યાં આગળ અમારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હોય, વોટર પ્રોજેક્ટના અધિકારીઓ હોય એ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આજે જ સવારે માનનીય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર લાંભા વોર્ડ અને વટવા વોર્ડની અંદર સમગ્ર વિસ્તારની અંદર રાઉન્ડ કરીને અમારી ટીમ હમણાં જ પાછી ફરી છે. જ્યાં પણ નાના મોટા ઇસ્યુ હોય, હવે ચોમાસા આપણે વાત કે વરસાદ પછી તો ત્યાં આગળ દવાનો છંટકાવ કરવો, ફોગિંગ મશીન દ્વારા આપણે વાત કરીએ કે ફોગિંગ, જેથી મચ્છરનો રોગચાળો આગળ ના ફેલાય એ બાબતની તમામ જરૂરી સૂચના આપી અમારા પદાધિકારીઓની ટીમ અને લોકલ કોર્પોરેટર અને દક્ષિણ ઝોનના અધિકારીઓ સુધી આ વિસ્તારનો રાઉન્ડ પણ કરવામાં આવી રહ્યો છે. અને અત્યારે વરસાદની માત્રા છે એટલા માટે અમારો જે પ્લાન છે એના દ્વારા આપણે કામગીરી અત્યારે રોકવામાં આવી છે. પરંતુ ફરી પાછું સનલાઇટ આવે, સૂકા આપણે વાત કરીએ કે ડ્રાય મોસમ જોવા મળે, તરત જ પાછા જે નાના મોટા ખાડા હશે એ ખાડાઓ પણ તમામ પૂરી દેવામાં આવશે. એ વાત છે કે AI ટેકનોલોજીની જે વાત છે કે એડવાન્સમાં માહિતી મળે કે ક્યારે વરસાદ કેવો પડવાનો છે, કયા ઝોનમાં અને કયા વિસ્તારની અંદર, ટેકનોલોજીનો દાવો હતો પણ એનું ઇમ્પ્લિમેન્ટ કેવું? કારણ કે AI ટેકનોલોજીનો ઉપયોગ ખાસ કરીને વેધર ફોરકાસ્ટ અને વિન્ડી આ બંને ઉપરથી અમે કલાકનું કંટ્રોલ રૂમ ઉપરથી મોનિટરિંગ અમારું ચાલી રહ્યું છે. આજે સવારે 11 વાગે હેવી રેન બતાવતો હતો, પરંતુ હેવી રેનની માત્રા થઈ નથી. એ રીતે ભૂતકાળમાં પણ જયારે 12 વાગે મધરાતે વરસાદ શરૂ થયો આગલા દિવસે, ત્યારે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ત્યાં આગળ દક્ષિણ ઝોનની અંદર ખાસ કરીને માણસો અને એન્જિનિયરિંગ સ્ટાફને સતર્ક રહેવાની સૂચના આપી છે. એટલે આપણે વેધરકાસ્ટ અને વિન્ડી આ બંને ટેકનોલોજી AI નો ઉપયોગ કરીને જ્યાં પણ વરસાદ પડે એ માટેનો ભૂતકાળની અંદર પણ જ્યાં આગળ વોટર લોગિંગ સ્પોટ હતા એ તમામ સ્પોટો ઉપર માણસો ડિપ્લોય કરવામાં આવેલા હતા. અને એને જ પરિણામે ગઈકાલે જયારે વરસાદ દક્ષિણ ઝોનની અંદર 6 ઇંચ જેટલો વરસ્યો ત્યારે એ સાંજના સમયે મોટા ભાગે આપણે વાત કરીએ કે પાણીનો નિકાલ 7 વાગે સુધીમાં થઈ ગયો હતો. મીઠાખરી અંડરબ્રિજ થોડા સમય માટે બંધ કર્યો હતો. એનું પણ સફાઈ અભિયાન કરીને વાત કરીએ કે સિટીના તમામ 18 થી 19 અંડરબ્રિજો હતા એ વર્કિંગ કન્ડિશનમાં હતા.
पूरा सभी जगह यहाँ पर देखती है। बारिश के बाद पता नहीं होता। नावड़ी यहाँ पे स्पेशल अपने पेड़ भी बंद करने की जरूरत है और नावड़ी जाने का चालू करते हैं। नावड़ी वाला विकास चालू करते हैं। नावड़ी वाला वोट लिया ने मजा आ जाएगी गाड़ी पर चल मुझे गाड़ी को दिखता इंडिया में दिखाता चले भाई यहाँ पे पानी की बोतल अस्सलामुअलैकुम दोस्तों साथियों, ये है जुआपुरा फलकनुमा का एक लौता कम्युनिटी हॉल। और आप देख सकते हैं यहाँ पे ये बच्चे और ये खेल रहे हैं। देखिए यहाँ पे किस तरीके से पानी भराया हुआ है। 2-5 इंच बरसात आने से ये जुआपुरे की ये हालत होती है। और सबसे ज़्यादा पोश एरिया है। यहाँ से सोसाइटी वालों को बाहर निकलने का कोई रास्ता ही नहीं बचता। जब बारिश आवे तब रजा रख देने की।